રાજકોટથી એક અપડેટ આવી રહ્યું છે। નૈનાબા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના સિસ્ટર બહેન જેઓની હાર થઈ છે, નૈનાબાની હાર થઈ છે। આમ કહેવામાં આવતું હતું કે ભાભી અને નણંદનો કાંટાની ટક્કર જોવા મળતી હતી જ્યારે પ્રચાર જ્યારે હતો તે સમયે કોણ કોના પર હાવી થાય છે આ તમામ સવાલો ઊભા થતા હતા, પરંતુ નૈનાબાની અહીંયા હાર થઈ છે। હારનો ટોપલો કોંગ્રેસ અહીંયા સ્વીકારી પણ રહી છે। નૈનાબાએ હાર સ્વીકારી છે, સાંભળો। એને વધારવાનો હોય પણ મને એવું લાગે છે કે હજી કોંગ્રેસે મહેનત કરવાની જરૂર છે, ગ્રાઉન્ડ લેવલે ખૂબ મહેનત કરવાની જરૂર છે અને હજી સંગઠન પણ ખૂબ સારું બનાવવાની જરૂર છે। એવું સંગઠન કે જે તમારા અંદર મત કોઈ તોડવાની કોશિશ કરે તેનો જડબાતો જવાબ આપી શકે એવું સંગઠન નહીં। કોંગ્રેસ એવું ક્લેમ નથી કરતી, ઘણી વખત એવું પણ હોય છે કે તમે ગ્રાઉન્ડ ઉપર એટલું કામ કરતા હોય પણ તમારા અમુક એવા આગેવાનો હોય કે જે ફ્રન્ટમાં આવીને એમણે હેલ્પ કરવી જોઈએ, એ ઘરમાં બેઠા રહીએ તો આ વસ્તુ પોસિબલ હોય છે। બિલકુલ સીધો જ અહીંયા કોંગ્રેસને સીધો સવાલ છે, કયા આગેવાનોની પાર્થિવભાઈ અહીંયા વાત થઈ રહી છે? સ્પષ્ટપણે નૈનાબાએ પોતાનો અંગત મત રજૂ કર્યો છે, મારે એ મત ઉપર તો કોઈ ટિપ્પણી, હું એમના વ્યક્તિગત મત ઉપર તો મારે શું ટિપ્પણી? એટલે હાર બાદ આ ટિપ્પણી છે, જીત હોત તો કંઈક અલગ હોત। ના, એમણે ચોક્કસ એવું કીધું કે કોંગ્રેસ પક્ષનો કોઈ વાંક નથી। તમે જોયું એમની વાત હતી કે વધારે મહેનત કરવાની જરૂર છે। હકીકત છે જ્યારે પરિણામ ન મળે તો પરિણામ માટે વધુ મહેનત કરવાની જરૂર છે। આ તો કેવી વસ્તુ છે કે ભાજપના એક બીજા પ્રવક્તા આવીને બેઠા છે, ગઈકાલ કે પરમ દિવસની ડિબેટમાં બાબતની ચર્ચા થઈ હતી, એટલે ફરીવાર યાદ કરાવું છું કે પેલો જંગલમાં આગ લાગે ત્યારે ચકલી પાણી લઈને નાખે તો લોકોને એવું થાય કે આગ ક્યાં બુઝાવવાની છે આ ચકલીના પાણીથી, પણ પછી ધીરે ધીરે બધા જોડતા જાય તો એ આગ બુઝાઈ જાય। અમે ચકલી રૂપી પાણી નાખવાનું લોકતંત્રની હત્યામાં એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તે પહેલા વાંચી લઈએ। મહત્વના અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે। સાણંદ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે। સાણંદ તાલુકા પંચાયતમાં ભાજપે જીત મેળવી છે। 24 બેઠકો પૈકી 18 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે। 3 કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ છે, 3 બેઠક માત્ર જે કોંગ્રેસ જીતી શકી છે। સાણંદ તાલુકા પંચાયતનો આ ચિતાર કે જ્યાં ભાજપનો ભગવો લહેરાયો છે। 18 બેઠક ભાજપે કબજે કરી છે। કુલ 24 બેઠકો હતી જેમાંથી ભાજપે 18 બેઠકો કબજે કરી છે। 3 કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તો ભાજપ જે રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે, 4 ડિજિટમાં આંકડો પહોંચી ચૂક્યો છે। બીજી તરફ કોંગ્રેસ હજુ પણ 3 ડિજિટમાં જ સંઘર્ષ કરતી જોવા મળી રહી છે। આ તરફ અન્ય જે પક્ષો છે તે પણ ખાતું ખોલવામાં અને આગળ વધવામાં સફળ થતા સાબિત થઈ રહ્યા છે। સ્થાનિક સ્વરાજની આ ચૂંટણી જે લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહી હતી ભાજપ માટે, કારણ કે એવું કહેવામાં આવતું હતું કે વિધાનસભાની આ સેમીફાઇનલ છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। મહત્વપૂર્ણ અપડેટ્સ અમરેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે। નગરપાલિકા ભાજપે કબજે કરી છે। અમરેલીની વાત કરીએ, કૌશિક વેકરિયાના વિસ્તારમાં ભાજપનો દબદબો અહીં યથાવત જોવા મળ્યો છે। 44 બેઠકો પૈકી 30 બેઠક પર ભાજપનો વિજય થયો છે। સતત અપડેટ પણ આવી રહ્યું છે। 13 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક પર અપક્ષ પણ વિજેતા થયો છે, એટલે અપક્ષોનો પણ અહીંયા રાફડો ફાટ્યો છે। જે રીતે ઉમેદવારી નોંધાવી હતી એ જ રીતે અહીંયા જીતમાં પણ કેટલીક જે સીટો છે, બેઠકો છે તે કબજે કરતું અપક્ષ પણ જોવા મળી રહ્યું છે। કોંગ્રેસની સીટોની વાત કરીએ તો કોંગ્રેસ અહીંયા, કારણ કે એક તરફ ભાજપ જો બેઠકોની કુલ સ્થિતિ વાત કરીએ તો 4247 બેઠકો પર બહુમતી તરફ આ ભાજપ છે, જ્યારે કે કોંગ્રેસ માત્ર 815 બેઠકો પર આગળ અહીંયા દેખાઈ રહ્યું છે। તો રિયલ આંકડા છે જામનગરમાં ભાજપનો ભગવો લહેરાયો। જામનગર મહાનગરપાલિકાની પણ જાહેરાત થઈ ચૂકી છે। 56 માંથી ભાજપના ફાળે 44 બેઠક અત્યારે ટ્રેન્ડમાં જોવા મળી રહી છે। કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની પેનલની હાર થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। જામનગર મહાનગરપાલિકાની આ સ્થિતિ ભાજપનો ભગવો લહેરાયો છે। વિરમગામની હવે વાત કરીશું તો આ જામનગરની વાત થઈ, હવે વિરમગામમાં શું સ્થિતિ છે? પાલિકામાં ભાજપની જીત થઈ છે, જ્યાં જુઓ ત્યાં બીજેપીનો અહીંયા ભગવો લહેરાઈ રહ્યો છે। કેટલીક બેઠક પર કોંગ્રેસે 36 માંથી ભાજપના ફાળે 26 બેઠક અહીંયા ગઈ છે, એટલે મોટા ભાગની વિરમગામમાં 10 પાલિકામાં જે 10 છે તે અપક્ષની જીત થઈ છે। સવાલ અહીંયા મોટો અહીંયા એ છે, બીજેપી ને અપક્ષ, કોંગ્રેસ ક્યાં છે? અહીંયા ભરૂચના આંકડા પણ સામે આવી રહ્યા છે। ભરૂચ આમોદની સ્થિતિ શું છે તે તમને જણાવીશું। આમોદ નગરપાલિકાનું પરિણામ, ભરૂચ આમોદ નગરપાલિકાનું આ પરિણામ કે આમોદ નગરપાલિકાની 15 બેઠક કોંગ્રેસે કબજે કરી છે। 15 બેઠક જે કોંગ્રેસના ફાળે 8 બેઠકની વાત કરીએ કે જ્યાં ભાજપની જીત
આમોદમાં કોંગ્રેસ અહીં મજબૂત સ્થિતિમાં. જી, સૂત્રાપાડાની હવે વાત કરીશું. ત્યાં કયા પ્રકારનું ગણિત કામ કરી ગયું છે? પાલિકામાં કોંગ્રેસ સુપડા સાફ. જી હા, પાલિકામાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. એક પણ બેઠક કોંગ્રેસ જીતી નથી શકી. એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ દમખમ સાથે લડતી હતી, પરંતુ અહીંયા ક્યાંક સુપડા સાફ થતા જોવા મળી રહ્યા છે સૂત્રાપાડામાં. સરખેજની વાત કરીએ કે સરખેજ નહીં પણ જાહેરાત થઈ છે. અમદાવાદ મહાનગરપાલિકાના સરખેજ વોર્ડમાં ભાજપની પેનલ જીતી છે. અમદાવાદ મહાનગરપાલિકાના સરખેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અમારી સાથે હિતેન્દ્રભાઈ જોડાયા છે. હિતેન્દ્રભાઈ, અત્યારની સ્થિતિમાં તો ભાજપ જ મજબૂત, 4 ડિજિટનો આંકડો ભાજપે પાર કરી લીધો છે. સામે કોંગ્રેસ ક્યાંક સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. તમે શું કહેશો? જો ગુજરાતની જનતાને નતમસ્તક વંદન કરું છું કે ફરીથી પુનરાવર્તન માટે મતદાન કર્યું છે, વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. મને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની લોક ઉપયોગી યોજનાઓ એન્ડ યુઝર સુધી ડિલિવર થઈ છે, એને જનતાએ સ્વીકૃતિ આપી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મને જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે કામ કર્યું છે ટીમ વર્કથી, એને પણ સમર્થન મળ્યું છે. કુલ મળીને ગુજરાતની જનતાનો જે ક્ષીરનેરનો વિવેક હતો, એની જે સમજણ હતી, એને સેલ્યુટ કરું છું. ખૂબ અપપ્રચાર થયો, ખૂબ ભ્રમિત કરવાનો પ્રયાસ થયો, નાની નાની બાબતોને સપાટી પર લાવી અને આર્ટિફિશિયલ વિરોધ કરવાનો પણ પ્રયાસ થયો. પણ ગુજરાતની જનતાએ રોડ, રસ્તા, ગટર, પાણીની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા, આંતરિક સલામતી, વૈશ્વિક નેતૃત્વનો સ્વીકાર અને અનેક મુદ્દાઓ ઉપર એમણે મોર મારી અને આ રાષ્ટ્રવાદી વિચારધારાને, આ વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું છે. માટે ગુજરાતની જનતાનો આભાર માનું છું. આવનારા દિવસોમાં અને સત્તા તરીકે નહીં, જવાબદારી તરીકે સ્વીકારીએ છીએ. આપને રોકીશું. અમિત ઠાકરની પ્રતિક્રિયા, ધારાસભ્યની પ્રતિક્રિયા. 1000 ની લીડ છે તો ક્યાંક 12000 ની લીડ છે. હજી મક્તમપુરાની અંદર પણ ભારતીય જનતા પાર્ટી ઘણા સારા વોટ લેશે, એ અમારો ભરોસો છે. આ પ્રકારે આ જે જીત છે, હું માનનીય નરેન્દ્રભાઈ, અમિતભાઈ, ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ અને શહેરના અધ્યક્ષ પ્રેરકભાઈ, આ બધાને આ જીત સમર્પિત છે. લાખો કાર્યકર્તાને આ જીત સમર્પિત છે, જેણે 45 ડિગ્રીમાં રોડની આગની અંદર પણ દોડીને કામ કર્યું, એને આ જીત સમર્પિત છે. અને જનતાએ જેણે મા બનીને અમને ભાજપવાળાઓને દીકરા જેવો પ્રેમ આપ્યો છે, એ મા રૂપી જનતાને સત સાષ્ટાંગ પ્રણામ છે. ક્યારે પણ એમના ભરોસાને અમે 4 ગણો કરવામાં કોઈ કસર નહીં છોડીએ. સૌને નમસ્કાર. બિલકુલ, કાર્યકરથી લઈ અને નેતા, ઉપરના નેતા સુધી, કારણ કે કહેવાય છે કે જે કાર્યકર્તા હોય છે સૌથી વધારે મહેનત તો એમની પણ હોય છે. હિતેન્દ્રભાઈ, સાંભળીએ એમને પહેલા. બરાબર કે નહીં? મોદી જે કહે એ કરો. મોદીએ કીધું વિકાસ કરો, અને અમે એ વિકાસ દરેક ઘરે કોઈની અટક પૂછ્યા વગર, અમે નામ પૂછ્યા વગર, કોમ પૂછ્યા વગર અમે કામ કર્યું. અને એ કામના બદલે બધા વાડા, બધા વિવાદોથી ઉપર જઈ અને વોટ આપ્યો. સૌને ખૂબ આભાર માનીએ છીએ અને આ જ સક્સેસનો મંત્ર છે. સરખેજ વોર્ડથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. પાટણ નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પાટણ નગરપાલિકાની આ સ્થિતિ, ભાજપે પોતાનો કેસરીયો ખેસ લહેરાવ્યો છે. 44માંથી 23 બેઠક પર ભાજપે જીત મેળવી હોવાના સમાચાર. પાટણ નગરપાલિકાની આ સ્થિતિ. જી, સાબરમતીની હવે વાત કરીશું કે ત્યાં શું સ્થિતિ છે, આંકડા કયા સામે આવી રહ્યા છે. તો અમદાવાદ મનપાના સાબરમતી વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. સાબરમતી તો અહીંયા ભાજપની પેનલ જીતી છે. જો કે શહેરી વોર્ડમાં આમ પણ કહેવાય છે કે જે વિકાસના કામો છે તેને લઈને મત મળતા હોય છે. અમદાવાદ મહાનગરપાલિકાની સાબરમતી વોર્ડ બાદ હવે સિક્કાની વાત કરીએ. જામનગર સિક્કા નગરપાલિકામાં કોંગ્રેસનો વિજય થયો છે. ગયા વખતે પણ સિક્કા નગરપાલિકા જ્યાં કોંગ્રેસે જ જીત મેળવી હતી અને આ વખતે પણ કોંગ્રેસે તેમાં જીત મેળવવામાં પુનરાવર્તન કર્યું. અમરેલીના લીલિયાની વાત કરીશું તો અહીંયા કયા પ્રકારની પરિસ્થિતિ છે. લીલિયા તાલુકા પંચાયત કોંગ્રેસનો કબજો. તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી છે. લીલિયા 16 પૈકી 9 બેઠક પર કોંગ્રેસના ફાળે, જ્યારે કે ભાજપને અમુક બેઠક મળી છે. તાપીને લઈને પણ અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે. તાપીના વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસ બહુમતી તરફ 20 પૈકી 13 બેઠક પર કોંગ્રેસની જીત જાહેર કરવામાં આવી છે. જે બહુમતીનો આંકડો હતો, જાદુઈ આંકડો હતો, તે વ્યારા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે પાર કરી લીધો છે.
13 બેઠક પર કોંગ્રેસની જીત. જી, અમદાવાદના શાહીબાગની વાત કરીશું તો અહીંયા પણ મનપામાં શાહીબાગ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. તો આ તમામ આ ગણિતો છે, પરંતુ હિતેન્દ્રભાઈ વાત કરતા હતા પ્રદેશ પ્રમુખની. 6 મહિના બહુ ઓછો ટૂંકો સમયગાળો હોય છે, કારણ કે મોટી જવાબદારી બાદ 6 મહિનામાં ચૂંટણી આવી અને તે પણ હેમખેમ પાર કરવી. જો જગદીશભાઈ કાર્યકર્તા તરીકે અમદાવાદ શહેરના પ્રમુખ તરીકે એમનો જે લાંબો અનુભવ હતો અને પોતે અદના કાર્યકર્તા તરીકે સમગ્ર ગુજરાતનો જે પ્રવાસ કર્યો છે, કાર્યકર્તાઓની સાથે કનેક્ટ કરવાનો અને ઉત્સાહ વધારવાનો, સાથે સાથે અમારા સંગઠન મહામંત્રી રત્નાકરજીએ સ્ટ્રેટેજી બનાવીને મુખ્ય લોકો સાથે જિલ્લો કેવી રીતે જીતાય, નગર કેવી રીતે જીતાય એની ચિંતા કરી અને જે માર્ગદર્શન આપ્યું છે, આ બધાની ઉપર આ કાર્યકર્તાઓએ પોતે ઉમેદવાર છે. પ્રત્યેક કાર્યકર્તા પોતે, અમારી ટીમ જે છે 24/7 365 દિવસ કામ કરનારી ટીમ અને પેજ પ્રમુખથી પ્રદેશ પ્રમુખ સુધીના લોકો પોતે ઉમેદવાર બનીને જે લડ્યા છે અને જનતાની વચ્ચે જવા માટે જે ભાથાની જરૂર હતી એ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માન્ય હર્ષભાઈ સંઘવી સાહેબની સરકારે જે ડિલિવર કર્યું છે. કચ્છની એક અપડેટ આપી દેવા છે. કચ્છ તરફથી એક અપડેટ આવી રહ્યા છે. અહીંયા પણ માંડવી પાલિકા વિપક્ષ વિહોણી બની ગઈ છે. કચ્છની માંડવી પાલિકામાં વિપક્ષ જ નહીં, તમામે 36 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. એટલે અહીંયા વિપક્ષ જ નથી, તમે જ રાજ કરશો. જો જે રીતે ક્યાંક ને ક્યાંક આવા વિપક્ષના 1-2-3 લોકો બને, બાકી મોટા ભાગની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું છે અને નાની ચૂંટણી જેમ જેમ તાલુકા પંચાયત જાય, જો મહાનગરપાલિકાઓમાં આપણે 95-92-93% સફળતા મેળવી છે, જિલ્લા પંચાયતમાં 85-86% સફળતા મેળવી છે, એનાથી નીચેના સ્તરે જઈએ તો નાના એકમમાં ક્યાંય મોટો સમાજ, ક્યાંય મોટું ગામ અથવા કોઈ વગદાર વ્યક્તિ સામાજિક હોય